ઠાકોરજી આપણો ભાર નથી, આપણા જીવનનો આનંદ છે. વસુદેવજીએ માથે લીધા, એમને ભાર નથી લાગ્યા, એમને તો આનંદ આવ્યો છે. અને એટલા માટે કારણ માથે પધરાવશો ને તો એ ગોદમાં આવી જશે. પછી યશોદોત્સંગ લાલિત થઈ જશે. જે યશોદાજીના ઉત્સંગમાં ખેલે છે, ગોદમાં ખેલે છે, એવા લાલન થઈ જશે. તો અનેક પ્રકારે કૃપા કરે છે. ક્યારેક સમયની તો ચર્ચા કરી પ્રભુ કેવા કેટલી પ્રકારે કૃપા કરે જીવ પર. તો આ સૂતી કા સદન સુહામણું, શોભા રૂડી લહેરડે જાય. અને એક મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યો છે. અને આ વાજિંત્ર વાગે તે સમય તણા. અને દેવતાઓ આકાશમાં આવી ગયા છે. અને દેવતાઓ અને દેવલોક દુંદુભી વાગ્યા. અનેક દેવતાઓ આવી આકાશમાં મધુર ધ્વનિઓ કરી રહ્યા છે. વાજિંત્ર વાગે તે સમય તણા. અને એ સમયે અલૌકિક વાજિંત્રો વાગી રહ્યા છે. એમ કહેતા આગળ હવે મહાપ્રભુજી શું કરી રહ્યા છે એના દર્શન ગોપાલદાસ કરે છે. એ ગુસાઈજી પ્રગટ થયા તો શ્રી મહાપ્રભુજી શું કરે છે એ દર્શન કરતા ગાન કરતા બોલ્યા, આ સર્વસ્વ દાન તેણે સમે કરે શ્રી વલ્લભજી ઉદાર. આ સુકુમાર સુત ઉદયો શ્રવણે સુણી. આ સર્વસ્વ દાન તેણે સમે કરે શ્રી વલ્લભજી ઉદાર. મહાપ્રભુજી તો મહોદાર ચરિત્રવાન છે ને. એક દાતા, બીજો ઉદાર દાતા હતા, મહોદાર દાતા ઘણા બધામાંથી થોડું ઘણું આપે. ઉદાર દાતા ઘણું બધું આપે, પણ મહાઉદાર તો સર્વસ્વ આપે છે. શ્રી મહાપ્રભુજીને તો अपना सर्वस्व हमको दिया. ગુરુની દેન. ભક્તિ માર્ગ પુષ્ટિ માર્ગમાં શિષ્ય નથી આપતો, પુષ્ટિ માર્ગમાં તો ગુરુ આપે છે. અહીંયા દાતા ગુરુ છે. જીવ શું આપે? અને આપણે ત્યાં તો ક્રમ એવો છે, લેનારને પગે લાગીએ. આમ જોવા જાઓ દાનમાં, તમે દાનના ક્રમમાં જુઓ તો જેને આપો એને પગે લાગો છો. જેને આપો, કારણ તમે એને ધન આપ્યું. શું વસ્તુ આપી? જે અહીંયા રહી જવાની છે. પણ એણે તમને લઈને શું આપ્યું? પુણ્ય આપ્યું, જે આવતા જન્મમાં એ કામ લાગવાનું છે. એટલે ખરેખર લેનારનું દાન આપનાર કરતા મોટું થઈ ગયું. એટલે ખરેખર તો લૌકિક દાનની વાત કરું છું, એમાં પણ આપીએ. એટલે જો કહેવાય કે અહીંયા ભેગું કરેલું અહીંયા જ રહી જવાનું છે. આપણે એમ કહીએ ને, કોઈની સાથે કઈ હોત. મારી પાસે ઉપાય છે કે તમે આ જન્મમાં ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જઈ શકો, આવતા જન્મમાં ભોગવી શકો. બોલો, જોઈએ છે ઉપાય? એ તો બધાને એમ થાય કે આ આટલી મહેનત કરી, આખી જિંદગી કામ કર્યું, બધું ભેગું કર્યું અને બધું મૂકી જવાનું. છોકરાઓને કે આટલું તમારા માટે મૂકી જવા. છોકરો કે તો લઈ જાઓ ને ભેગા, હું ક્યાં ના પાડું. અને કોઈ બેંક ઓફ બરોડા ઉપર બ્રાન્ચ ખોલે તો કોઈ મૂકીને જાય? બધા ટ્રાન્સફર ના કરી દે? તો અહીંયા ભેગું કરેલું લઈ જવાનો કોઈ ઉપાય નથી. એમ આપણે સાંભળીએ છે. મારી પાસે ઉપાય છે કે બધું આવતા જન્મમાં લઈ જવાય. અને એનો એક જ ઉપાય છે, તમારા ભેગા કરેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો. જે સુખ ભેગું કર્યું એને સત્કાર્યમાં ઉપયોગ કરી એને પુણ્યમાં. જેમ અહીંયાથી અમેરિકા જવું હોય તો રૂપિયાને કેવા ડોલરમાં કન્વર્ટ કરી દો છો અને પછી લઈ જઈને વાપરો છો ને, ત્યાં ચાલે છે ને. એમ જ અહીંયા ભેગું કરેલું સુખ પુણ્યમાં કન્વર્ટ કરી દેશો તો અનેક જન્મો સુધી તમને સુખ આપતું રહેશે. મૂકી જશો તો કંઈ નહીં થાય, આપી જશો તો તમે સુખને પુણ્યમાં કન્વર્ટ કર્યું કહેવાય. અને એ પછી પુણ્ય તમારા ખાતામાં એવું જમા થશે, નહીં ઈચ્છો છતાંય સુખ આપતું રહેશે. તમે તો હવે નથી જોઈતું કે ના તારા પુણ્યો છે, લેવું જ પડશે. જેમ દુઃખ પાપ દુઃખ છોડતા નથી, એમ પુણ્યો સુખથી પણ મુક્ત નહીં થવા દે. એ આપ્યા જ કરશે. અને એટલા માટે ભેગા કરેલું સુખ પુણ્યમાં કન્વર્ટ કરવા લાગો. જે આપ્યું એ તમારું છે, રહી ગયું એ બીજાનું ભાગ્ય છે. કારણ કે રહી ગયું એનું કર્મના સિદ્ધાંતમાં કાંઈ નથી. આપ્યું, ખર્ચ્યું એનું બધું જ છે. સારું ખર્ચ્યું તો સારું, ખરાબ તો ખરાબ. અને એટલા માટે એને પુણ્યમાં કન્વર્ટ કરી એને તમારું બનાવી લો. જે વસ્તુને તમે પુણ્યમાં કન્વર્ટ કરો છો એ તમારું થઈ જાય છે. અને એટલા માટે કાલથી શરૂ, બરાબર ને?
હવે હવે રેડિયોમાં વાંધો નહીં આવે, 300 જણા અહીંયા જ થઈ જશે સત્સંગ કરાવવા. તો મૂળ વાત એ સુખને પુણ્યમાં કન્વર્ટ કરી. તો મહોદાર મહાપ્રભુજી તો એ સમય ઉદાર છે. સર્વસ્વ દાન તેણે સમય કરે શ્રી વલ્લભજી ઉદાર. આ સુકુમાર સુત, સુકુમારનો અર્થ ટીકામાં આચાર્યોએ કર્યો. સુ એટલે દેવતા, કુ એટલે પૃથ્વી, ને મા એટલે લક્ષ્મી. આ ત્રણેયને જે સુખ આપનારા છે, ત્રણેયનો સ્વીકાર કરનારા છે, એવા સુકુમાર સુત ઉદયો શ્રવણે સુની. કે આ સુકુમાર પ્રગટ થયા છે, સ્વયં પ્રભુ પ્રગટ થયા છે, એ સાંભળીને સર્વસ્વનું દાન કરે છે મહાપ્રભુ. આપણે ત્યાં તો પ્રસંગમાં આવે ને કે જ્યારે ઠાકોરજી પ્રસન્ન થાય એનાથી વધારે શું? એટલું ગિરધરજીને કડું આપી ગયા અને કહ્યું કે કઈ જરૂરી હોય ત્યારે વાપરજો. અને એકવાર દોંધી પદ ગાતા હતા અને નવનીતલાલ એટલા પ્રસન્ન થઈને તાલ આપે. ગિરધરજીને થયું આજે નવનીતલાલ કેટલા પ્રસન્ન છે, શું નોછાવર કરું? તો કડા કાઢીને નોછાવર કરીને દોંધીને આપી દીધું. પછી બહાર આવ્યા સેવામાંથી ત્યારે ચિંતા થઈ, અરે ગુસાઈજીએ તો કાકાજીએ તો કહ્યું હતું કઈ બહુ જરૂરી કામ હોય ત્યારે વાપરજો, અને મેં તો આપી દીધા. હવે કાકાજી પૂછશે તો શું જવાબ આપીશ? ગુસાઈજી પરદેશમાંથી પાછા પધાર્યા. ગભરાયેલા ગિરધરજીને જોયા, પૂછ્યું બાવા ચિંતામાં કેમ છો? કાકાજી એક અપરાધ થઈ ગયો. શું? આપ જે કડા આપીને કહીને ગયા હતા જરૂરી કામમાં ખર્ચજો, અને એકવાર દોંધી પદ ગાતા હતા, નવનીતલાલ એટલા પ્રસન્ન હતા, મેં નોછાવર કરીને આપી દીધા. ત્યારે ગુસાઈજીએ કહ્યું ખાલી કડા કેમ આપ્યા? જે આપણું બધું જ હતું એ બધું જ નોછાવર કરીને કેમ ના આપી દીધું? કારણ કે નવનીતલાલ પ્રસન્ન થાય એનાથી વિશેષ આપણા જીવનમાં બીજું કાંઈ નથી. આ બધું જ નોછાવર કરીને આપી દેવા જેવું હતું. પ્રભુ પ્રસન્ન થયા એનાથી અધિક બીજું શું હોય? આ ભાવ ગુસાઈજીનો. તો સુકુમાર સુત ઉદયો શ્રવણે સુની. અને હવે કોણ કોણ પ્રસન્ન થયા એનું વર્ણન કરતા ગોપાલદાસ કહે, આ પાતાળે શેષ નાગ રીજિયા, ઉપર ઇન્દ્રાદિક દેવ, આ તતખેવ સુણી નિશાન વજડાવ્યા. આ પાતાળે શેષનાગ રીજિયા. એક અર્થ તો એ કર્યો, શેષનાગ રીજ્યા. શેષનાગ કેમ પ્રસન્ન થયા? કારણ કે શેષજી નો અવતાર બલદેવજી, અને બલદેવજી સ્વરૂપ ગોપીનાથજી છે, અને પોતાના નાના ભાઈ રૂપે ઠાકોરજી પાછા પધાર્યા એટલા માટે પાતાળે શેષનાગ રીજ્યા. નહીં તો એમ તો પૃથ્વી પર પ્રગટ થયા ગુસાઈજી, એમાં પાતાળમાં શું? એમાં શેષજીને શું? તો કહ્યું એ શેષજી ના નાના ભાઈ રૂપે, બલદેવજી રૂપના નાના ભાઈ રૂપે, ગોપીનાથજીના નાના ભાઈ રૂપે ગુસાઈજી પધાર્યા એટલે પાતાળે શેષનાગ રીજિયા. બીજો એક અર્થ એમ કર્યો, શેષનાગ શેષજી એ જે શેષજીનો અવતાર છે એ વાણીનો અવતાર છે. શેષ સહસ્ત્રમુખ નિષદિન ગાવત, એ સતત ભગવત ગુણગાન કરે છે અને ગુણગાન કરતા રહે ભગવાનના. તો જે પાખંડ મત ચાલ્યો હતો, જે શાસ્ત્રોના વિપરીત અર્થો થતા હતા, એને કારણે આ શાસ્ત્રોના દેવતા શેષજી પોતે દુખી હતા. અને એટલા માટે જ્યારે ગુસાઈજીને પ્રગટ થયેલા જોયા અને થયું કે હવે શાસ્ત્રોના સાચા અર્થ થશે, એટલા માટે પાતાળે શેષનાગ રીજિયા. ઉપર, કારણ કે શબ્દશાસ્ત્રના આચાર્ય છે ને શેષજી, શબ્દશાસ્ત્રના આચાર્ય હોવાને કારણે આ વિપરીત શબ્દો, વિપરીત અર્થો થતા હતા શબ્દોના, એટલે દુઃખી હતા. અને ગુસાઈજીને પ્રગટ થયેલા જોયા એટલે શેષજી પ્રસન્ન થઈ ગયા. ઉપર ઇન્દ્રાદિક દેવ, ઉપર ઇન્દ્ર દેવતાને પ્રસન્નતા શા માટે ગુસાઈજી પ્રગટ થયા? એમાં ઇન્દ્રદેવને શું? તો અર્થ કરતા કહ્યું કે ઇન્દ્ર એટલા માટે પ્રસન્ન થયા કે ઠાકોરજી જ્યારે જ્યારે બ્રાહ્મણ બનીને આવે છે ત્યારે મારું ઐશ્વર્ય વધી જાય છે. જુઓ ના બલિ રાજા એટલે બધું લઈ લીધું હતું દેવતાઓનું, પણ ભગવાન વામન બનીને આવ્યા અને બધું બલિ રાજા પાસે લઈને મને આપ્યું, અને ફરી બ્રાહ્મણ કુળમાં પ્રગટ્યા છે એટલે મારું ઐશ્વર્ય જરૂર વધારશે. એટલા માટે ઉપર ઇન્દ્રાદિક દેવ, ઉપર ઇન્દ્ર દેવતા એટલે પ્રસન્ન થઈ ગયા કે હવે મારું ઐશ્વર્ય હજી વધી જશે. ફરી બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે. તત્ખેવ સુણી નિશાન વજણાવ્યા. અને જ્યારે પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા અને દેવતાઓએ નિશાન વગાડ્યા છે અને કહેવા લાગ્યા, કહત સબનસો આવો રે આવો રે, સુંદર નિશાનો વાગે છે. અને આગળ વર્ણન કરતા કયા દેવતાઓ પ્રસન્ન થયા છે એનું વર્ણન કરતા કહ્યું,
આ બ્રહ્મા મહાદેવ મુનિ હરખિયા વરખિયા કુસુમ સમૂહ આ મોહ ટાળ્યો જગતના જીવનો. આ બ્રહ્મા મહાદેવ મુનિ હરખ્યા, આ ઇન્દ્ર દેવતા હરખ્યા. આ બધા દેવતાઓ કેમ પ્રસન્ન થયા? કારણ કે બધાને સારસ્વત કલ્પ યાદ આવી ગયું કે એ સમયે તો ઠાકોરજીને ઓળખ્યા નહીં અને એમની બધી પરીક્ષાઓ કરી, ત્યારે દંડવત કરતા કરતા એમના ચરણમાં જવું પડ્યું. ઠાકોરજીના અપરાધો કર્યા, ઓળખી ન શક્યા. ઠાકોરજી અમારા ગર્વને હરી લીધા. તમે દશમસ્કરની કથા સાંભળો તો સર્વ દેવતાઓ નું દમન ઠાકોરજીએ કર્યું છે. વરુણદેવ હોય, કામદેવ હોય, બ્રહ્માજી હોય, ઇન્દ્ર, એટલે ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. સર્વદેવ, કારણ કે આ દેવતાઓ પોતાને ભગવાન માનવા લાગેલા. જ્યારે એમનો પ્રભાવ, ઐશ્વર્ય, સત્તા થઈ તો પોતાને માનવા લાગેલા. એટલે ઠાકોરજીએ દમન કરી એમને દેવતા પદ યાદ અપાવ્યું કે તમે દેવતા છો અને મારી કૃપાને કારણે તમને આ પદ મળ્યું છે અને આ શક્તિઓ મળી છે, તમે ભગવાન નથી. કારણ કે આ દેવતાઓ ભગવાન પણ આ પૃથ્વી પર પ્રસ્થાપિત કરી રહ્યા હતા. તો ત્યારે ઠાકોરજી દમન કર્યું. ત્યારે આ બધા દેવતાઓ ગુસાઈજીનું પ્રાગટ્ય સાંભળતા પહેલા જ હરખી ગયા અને વરખ્યા કુસુમને સમૂહ પુષ્પ વર્ષા કરવા લાગ્યા. એટલે કે પુષ્પ વર્ષા કરીને ઠાકોરજીને સંકેત કરે છે કે આ પ્રાગટ્યમાં તો પહેલેથી અમે આપને ઓળખીને વંદન કરી લઈએ છીએ, હવે શંકા નથી. એટલે માટે કહ્યું આ બ્રહ્મા મહાદેવ મુનિ હરખ્યા વરખ્યા કુસુમને સમૂહ આ મોહ ટાળ્યો જગતના જીવનો. કારણ કે જે મોહ બ્રહ્માજી આદિને થયો હતો, મોટા મોટા દેવતાઓને મોહ થઈ ગયો કે આ ભગવાન હોય, આ ગોપોનું એઠું ખાનારો. પણ પરમાનંદ દાસજી તો કે પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. આ દેવતાઓને ભલે મોહ થાય, ભક્તોને મોહ થતો નથી. એટલે પહેલેથી ગુસાઈજીના પ્રાગટ્ય સમયે આ સઘળા દેવતાઓ આવી અને પ્રસન્ન થઈને પુષ્પ વર્ષા કરે છે અને મોહ ટાળ્યો જગતના જીવનો. સમસ્ત જીવના મોહ ટાળી અને ગુસાઈજીના સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. અને આગળ વર્ણન કરતા કહ્યું, આ સિદ્ધ ગાંધર્વ ગુણી અપ્સરા ઉલટિયા નૃત્યને નાદ આહલાદ ભર્યા શ્રી વલ્લભજીએ માન્યા. આ સિદ્ધ ગાંધર્વ ગુણી અપ્સરા ઉલટિયા નૃત્યને નાદ. કોણ કોણ પ્રસન્ન થયું? કેવલ દેવતાઓ જ નહીં, સિદ્ધો, ગાંધર્વો જે દેવતાઓના ગાયકો છે, ગુણીજનો, અપ્સરાઓ પ્રસન્ન થવા લાગી. આ તો કલાનિધિ પ્રગટ થયા છે, અમારી કલા સમર્પિત કરીએ. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. કારણ કે આ તો સકલ કલા ગુણ નિધાન છે. આપ તો સકલ ગીત સંગીત સાગર છે કે જેમાંથી આ બધું નાદ પ્રગટ થયું એ બ્રહ્મ પોતે પ્રગટ થયો છે. જેનાથી આ કલાઓ, સેવ્ય માનમ કલાનિધિ, એ સર્વ કલાઓ જેમાંથી પ્રગટ થઈ છે એ પ્રભુ પધાર્યા છે. લાવો અમારી કલા એમને સમર્પિત કરી દઈએ. એ તો ગુસાઈનો પ્રસંગ આવે, તાનસેન આવ્યા, 500 સોનામાંનો થાળ આપીને ઉપર કોડી મૂકીને આપી. તાનસેને કહ્યું, મહારાજ આ કોડી શા માટે? તમારું સંગીત તો ઉત્તમ છે, એનું ઇનામ 500 સોનામાં, પણ ભગવાનના યશનો ગાન એમાં નથી, એટલા અમારા માટે તો કોડી બરાબર છે. કારણ કે એમાં પ્રભુનો વિમલ યશ નથી. તો આવા ગીત સંગીત સાગર, આ ગીત સંગીતને પણ ભક્તિ બનાવી દીધી છે ગુસાઈજી. તો એટલા માટે અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. આહલાદ ભર્યા શ્રી વલ્લભજીએ માન્યા. અને આગળ ગાન કરતા કહે, આ નિગમ સામ શાખા સહસ્રશું કરે ભલા નિર્ઘોષ ઘોષપતિ ભગવંત ભેટતા. આ નિગમ શામ શાખા, સહસ્ત્ર શાખાથી શામ વેદનું ગાન થઈ રહ્યું છે. કરે રે ભલા નિર્ઘોષ, ઊંચા સ્વરથી વેદો બ્રાહ્મણો ગાઈ રહ્યા છે. કારણ આ સ્વયં વેદમાં વર્ણવેલા બ્રહ્મ પોતે પધારેલા છે, એટલે વેદની સ્તુતિઓ થઈ રહી છે. આ ઘોષમતી ભગવંતી ભગવદીયા ભાગ્યવંત ભેટતા.
અને આ વ્રજના નિધિ, વ્રજના આધિપતિ, ઘોષપતિ આ પદ પ્રગટ્યા છે એટલે સર્વ ભગવદીઓના હૃદયમાં આનંદ છે. અને આગળ વર્ણન કરતા કહે, આ વેદ વિહિત કૃત્ય સર્વે કીધા, દીધા બહુ પેરે રે ગોદાન, આ માનસુ સ્વજન સંતોષિયા. આ વેદ વિદિત કૃત્ય સર્વે કીધા. અને આપણે ત્યાં જે જાતકર્માદિ સંસ્કારો છે, વેદ વિદ જે કૃત્યો છે એ સર્વે મહાપ્રભુજી કર્યા. કારણ કે મહાપ્રભુજી તો વેદ પાર્ગ કર્મ માર્ગ પ્રવર્તક છે. આપણે ત્યાં વેદ નિષેધ ભક્તિ નથી. એટલે વેદમાં બતાવેલા જે પણ વિધાનો છે એ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી કરવા જ. જ્યારે ભગવાનમાં નિરોધ થઈ જાય અને દેહ બુદ્ધિ સમાપ્ત થઈ જાય ત્યારે જુદી વાત છે. પણ વેદના કર્મોનું ઉલ્લંઘન નહીં કરવું આપણે ત્યાં સ્વીકાર છે. અમને વલ્લભકુલને ત્યાં પણ સર્વ વેદિક વિધિઓ થાય છે. અને એટલા માટે વેદનો વિરોધ નહીં કરવો, એ પણ ભગવદ રૂપ છે, વેદ સ્વીકૃત છે. અને એટલા માટે જે વેદની વિધિ હોય સર્વે માનવી. મહાપ્રભુજી સર્વ વિધિઓને માને છે. એટલા માટે એકવાર સંધ્યાવંદન કરતા હતા અને વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ, આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આમ સંધ્યાવંદન ને કર્મકાંડ કેમ કરો છો? મહાપ્રભુજીએ કહ્યું, ભક્તિ માર્ગ એ તો ફૂલોનો બગીચો છે અને કર્મકાંડ એની કાંટાની વાડ છે. જો વાડ ન કરીએ ને તો કોઈ પણ આવીને બગીચો બગાડી જાય. એટલે અમારા ભક્તિની રક્ષા માટે અમે આ બધી વેદ વિધિઓ કરીએ છીએ. અને એટલા માટે ભક્તિને સહાયક એને કારણે મારા પર કૃપા થશે એમ નહીં, આ કરવાથી ઠાકોરજી પ્રસન્ન થશે એવો ભાવ રાખીને વૈદિક વિધિઓ કરી. પણ આને કારણે મારું કલ્યાણ થઈ જશે, આને કારણે હું સુખી થઈ જઈશ, આને કારણે મારો ઉદ્ધાર થઈ જશે, એ ભાવ રાખવો એને આશય છે. પણ મહાપ્રભુજીની આજ્ઞાને હું પાળું છું એવો ભાવ રાખીને વૈદિક વિધિઓ કરવી. તો વેદ વિદિત કૃત્ય સર્વે કીધા. મહાપ્રભુજી સર્વે જે જાતકર્મ આદિ સંસ્કારો, નામકરણ આદિ સંસ્કારો જે બધા છે એ બધી જ આપણે ત્યાં 16 સંસ્કારો માનવામાં આવે છે. તો અહીંયા વેદ વિદ સર્વે કૃત્યો કર્યા. દીધા બહુ પેરે ગૌદાન. અને જ્યારે બહુ આનંદ, યા ઉત્તમ કર્મ સૌથી શ્રેષ્ઠ પુણ્યોમાં, જેમ આપણે ત્યાં ભૂમિદાન છે, સુવર્ણ દાન છે, એમ એક શ્રેષ્ઠ દાન આપણે ત્યાં કહ્યું છે, એ છે ગૌદાન. કહેવાય કે દરેક વૈષ્ણવે જીવનમાં એકવાર ગૌદાન જરૂર કરવું. અને કદાચ ગૌદાન ન કરી શકો તો જ્યાં ગૌશાળામાં ઉત્તમ રીતે સેવા થતી હોય ત્યાં જઈને કોઈ પણ ગાયની સેવા યત્કિંચિત જે પણ બને જરૂર કરવી જોઈએ. આપણે ત્યાં બહુ જ મોટું પુણ્ય ગૌદાન અને ગૌ સેવાનું માનવામાં આવે છે. અને એટલા માટે જીવનમાં જ્યાં બી થાય, જ્યાં તમને પરિચિત હોય, જ્યાં વ્યવસ્થિત થતું હોય ત્યાં કાર્ય કરવું. સંસ્થાઓને પણ જોવી જે ઉત્તમ રીતે કાર્ય કરતું. ઘણીવાર સંસ્થાઓમાં વહીવટી ખર્ચ જ એટલો મોટો હોય છે કે જે ઉદ્દેશ્યથી આપણે આપ્યું હોય તો ત્યાં પહોંચે જ નહીં. તો સંસ્થાઓ પણ સાત્વિકતા બનાવી રાખે, સંસ્થાઓ પણ કોશિશ કરે કે બીજા બધા ખર્ચાઓ ઘટાડી જે ઉદ્દેશ્યથી ધન મળ્યું છે એમાં જે ધનનો ઉપયોગ થવો જોઈએ. તો ઘણી મેં સંસ્થાઓમાં એમાં જોયું કે એ લોકોનો વહીવટી ખર્ચ એ લોકો એટલો મોટો બનાવી નાખે કે જેના માટે ડોનેશન મળ્યું હોય એ તો 50% જ ત્યાં સુધી પહોંચે. 50% તો એના વહીવટમાં જ ખર્ચાઈ જાય. તો એ પણ શ્રેષ્ઠ ન કહેવાય. ધાર્મિક સંસ્થાઓ, આધ્યાત્મિક સંસ્થાઓ અનેક પ્રકારની હોય, ઘણી મનોરંજન માટે બની હોય, ઘણી સમાજ સેવા માટે બની હોય, ઘણા આવી ભક્તિ અને સત્કાર્ય માટે બની હોય. તો જ્યારે એવી સંસ્થાઓ હોય જેના કેન્દ્રમાં ભગવાન હોય એવી સંસ્થાઓમાં બહુ સાવધાની રાખવી જોઈએ. કારણ આ જે કાંઈ પણ છે ઠાકોરજી નિમિત્તે છે અને પ્રભુ નિમિત્તે જે થઈ રહ્યું છે તો એ ધન પ્રભુ નિમિત્ત સુધી, ગૌ નિમિત્ત સુધી જાય એનો વિવેક એ સંસ્થામાં જળવાવું જોઈએ. એટલે બધાએ સાવધાન રહેવાની જરૂર છે. આપણે જ્યાં પણ હોઈએ ત્યાંથી જે ઉદ્દેશ્યથી મળ્યું છે એમાં વપરાય છે કે નહીં. તો જ્યાં જ્યાં સુંદર રીતે આવી ગૌ સેવા થતી હોય ત્યાં જઈને પણ તમે સેવા કરાવી શકો. પણ એ રીતે ગૌદાન, ગૌ સેવા, મહાપ્રભુજી ગૌદાન કરી રહ્યા છે. આપે તો ગૌ સેવા માટે બહુલા ગાયનો પ્રસંગ આવે, બહુલાવનની બેઠકજીનો, કે પથ્થરની ગાય અને રાજાએ કહ્યું કે આ પૂજા બંધ કરો. યવન રાજા હતો, મૂર્તિ પૂજાનો વિરોધી. ત્યારે જ પૂજા કરવા દઉં જે મારી આંખની સામે આ ગાય ઘાસ ખાય. મહાપ્રભુજીએ કહ્યું અમે અનુભવ કરાવીશું.
અને ઘાસ લીધું. એ બહુલા ગાયની મૂર્તિની પાછળના ભાગમાં ઘાસ લઈને મહાપ્રભુજી ઉભા રહ્યા અને ગાય જીવંત બનીને મુખ વાળી અને મહાપ્રભુજીના હસ્તમાંથી ઘાસનું ગ્રહણ કર્યું. એ બહુલા ગાયની પ્રસિદ્ધ વાર્તા જે આપણે ત્યાં આવે છે. તો મહાપ્રભુજી આ બધી સુરક્ષાઓ કરી છે, સમાજને પ્રેરિત કર્યા છે આ બધા સત્કાર્યો માટે. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી ગૌદાન કરી રહ્યા છે. અને આ માનસુ સ્વજન સંતોષિયા, અને જે સ્વજનો, ભગવદીઓ, મહાપુરુષો, સગા સંબંધીઓ જે પણ આવ્યા છે એને સન્માન આપીને સંતોષ આપ્યો છે. આપણે ત્યાં કહ્યું ને કે વૈષ્ણવ જ્યારે આવે ત્યારે આસન જલ વાણી મધુર યથાશક્તિ સોવન. વૈષ્ણવ ઘરે આવે તો આટલી વસ્તુ આપવી. આસન એને વેદાદમાન કરો, જલપાન કરાવો. અરે એક વૈષ્ણવને જલપાન કરાવો ને તો મહાપ્રભુજીના બેઠકની જારી બરાબરનું પુણ્ય છે, કારણ કે એના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે. તો આમ આસન જલ વાણી મધુર, મધુર વચનો કહેવા. તમે આવ્યા, ખૂબ આનંદ થયો. મારા ઘરે જાણે સાક્ષાત ઠાકોરજી તમારા હૃદયમાં બિરાજીને પધાર્યા. એવા મધુર વચનો બોલવા. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજ્યાર. પરમાનંદાસજીના ઘરે આવ્યા, કેવા મધુર વચનો કયા છે. મારા નંદ નંદનના વાલા ઠાકોરજીના પ્રિય એવા વૈષ્ણવ મારા ઘરે આવી રહ્યા. કીર્તન બનાવીને ગાયું, મધુર વચન. પર યથાશક્તિ સોન. એક કણિકા પણ સૂકો મેવો મિશ્રી લેવડાવી દેવું. પણ એ મિશ્રી એમને ડાયાબિટીસ ન હોય તો. પ્રવાસમાં કહેતા ને કે પેલા શિષ્યને ગુરુએ શિખામણ આપી કે કંઈક સમાજ સેવા કરો, કોઈને મદદ કરો, ભૂખ્યાને અન્ન ખવડાવો, કોઈ માજી હોય તો એમને રોડ ક્રોસ કરાવો, આ કરાવો, બધી સમાજ સેવા જાઓ કરવા લાગ. સાંજે છેક પાછા આયા તો ગુરુએ કોઈ આટલી બધી વાર કેમ થઈ ગઈ? આપે કીધું ને માજીને રોડ, તો એક માજીને રોડ ક્રોસ કરાવતા એમાં સાંજ પડી ગઈ. તો કે આટલી બધી વાર કે કરવા જ નહોતા માંગતા ને, એને પરાણ એવું જ લઈ ગયા. બોલો, આને સેવા ના કહેવાય, જ્યાં જરૂર હોય ત્યાં સેવા કરે. તો એ તો સ્વજન સંતોષિયા, સન્માન આપીને સંતોષ આપ્યો છે. અને આગળ વર્ણન કરતા કહે, આ કનક કચોળા કુમ કુમ ભર્યા, અક્ષત દુર્વા ભર્યા રે સુથાળ, આ માળ પારી જાતની મહમહે. આ કનક કચોળા, સોનાના કટોરાઓમાં કુમકુમ ઘોળીને રાખી છે. કારણ કે તિલક, કુમકુમ, અક્ષત આ બધું થવાનું છે પૂજનની બધી જ સામગ્રીઓ ત્યાં કેવી સજાવીને રાખ્યું. ગોપાલદાસજીને કેવા કેવા દર્શન, કેવલ સ્વરૂપના જ નહીં, આખી સજાવટ, વાતાવરણ, માહોલ, આખા માહોલમાં એ પહોંચી ગયા છે ત્યાં. તો કનક કચોળા ભર્યા, અક્ષત એટલે જ્યારે પણ આપણે પૂજન યા તિલક કરીએ ઠાકોરજીનું ત્યારે અક્ષતનો ઉપયોગ કરાય. સફેદ ચોખા નથી લેતા, ઘીવાળા, હલ્દીવાળા હાથ કરી અને ચોખાને પીળા કરવા જોઈએ. એને અક્ષત કહેવાય. એ તમારો ભાવ અક્ષત અખંડ બની જાય, એ ખંડિત ન થાય. એટલે જ્યારે પણ પૂજનમાં આ રીતે તિલક આદિ ઠાકોરજીને કરો ત્યારે અક્ષતનો, પીળા ચોખાનો, સફેદ ચોખાનો ઉપયોગ નહીં કરો. એને પીળા ઘીવાળા કરી અને પછી તિલકમાં સમર્પિત કરવા. તો અક્ષત દુર્વા ભર્યા રે સુથાળ, દુર્વા આદિ રાખ્યા છે અને આખું થાળ સજાવવામાં આવ્યા છે. આ માળ પારી જાતની મહમહે, અને પારિજાતના સુંદર તાજા પુષ્પોની માળાઓ એમાં છે અને મહમહે સુગંધી રહી છે. એટલે ગોપાલદાસની તો એની સુગંધ પણ આવે છે. જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચે દ્વારા કૃપા થઈ રહી છે. ગોપાલદાસ પર આ પાંચે દ્વારા કૃપા થઈ રહી છે કે પારિજાતની માળા મહમહે સુગંધિત થઈ રહી છે. અને આગળ વર્ણન કરતા કેવી સજાવટ કરે, આ તોરણ પર્ણ સહકારના, ધરણીએ ચંદન તણાની રે, આ વીર શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટિયા. આ તોરણ પર્ણ સહકારના, તોરણો બંધન દ્વાર બાંધ્યા, સહકારના આંબો, બોરસલી, વૃક્ષરાજા, આસોપાલો આદિના પાનાઓ, પાન લઈને અને સુંદર તોરણો બનાવવામાં આવ્યા છે. ધરણીએ ચંદન તણા નીર, અને ચંદનના નીરનો જળમાં ઘોળી ચંદન અને એનો છટકાવ ચારે બાજુ કર્યો છે. ચારે બાજુ સુંદર ચંદનની સુગંધ આવી રહી છે. અને આ વીર શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટિયા. અને વીર ભાઈ, મોટા જ્યેષ્ઠ ભાઈ કોણ? એ ગોપીનાથજી.
બલદેવ શ્રી ગોપીનાથ કહીએ, વિઠ્ઠલ નંદાનંદ જે આપણે દર્શન કર્યું હતું પૂર્વમાં વલ્લભાખ્યાનમાં, તો આ વીર શ્રી ગોપીનાથ જ્યેષ્ઠ ભ્રાતા રૂપે પ્રગટ થયા અને શ્રી વિઠ્ઠલ પ્રગટિયા, શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે. વિઠ્ઠલ પ્રગટિયા, જો એમ જોવા જાઓ તો તમે અધ્યયન કરો તો વલ્લભાખ્યાનમાં વિઠ્ઠલ શબ્દ કેટલી વાર આવે. હોમવર્ક છે તમારું, શોધીને લાવજો. એ બાને આખું વલ્લભાખ્યાન વાંચશો. પણ નામ રત્નાખ્યાન સ્તોત્ર તમને આપવામાં આવ્યું છે, એમાં પહેલું નામ શ્રી વિઠ્ઠલ છે. કદાચ એનો સમય એટલો નહીં રહે એટલે આને સાંકળી લઉં છું. તો શ્રી વિઠ્ઠલ પહેલું નામ કહ્યું તો વિઠ્ઠલ શું? શ્રી વિઠ્ઠલ પ્રથમ નામ રત્નાખ્યાનમાં શ્રી રઘુનાથજી ઉચ્ચાર કર્યો છે. શ્રી વિઠ્ઠલ નામનો ભાવ બતાવ્યો. એક અર્થ તો કર્યો વિઠ્ઠલ, જે અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ વિઠ્ઠલ. લાતી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ વિઠ્ઠલ. અને આધિદૈવિક નામનું સ્વરૂપ બતાવતા કહ્યું કે આ શ્રી વિઠ્ઠલ નો અર્થ શ્રી એટલે લક્ષ્મી રૂપા સ્વામીજી, વિદ એટલે શ્રુતિ રૂપા જ્ઞાન રૂપા ચંદ્રાવલીજી, ઠ એટલે જે જ્ઞાન શૂન્ય એ કુમારિકાઓ જે લલિતાજી, અને લાતી અને જે અજ્ઞાની પણ સ્વીકારી લે એ શ્રી યમુનાજી. એમ કેવલ શ્રી વિઠ્ઠલ નામમાં ચારે યુથ બિરાજમાન છે. આ નામનું આધિદૈવિક સ્વરૂપ. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે ને કે પેલા એક સાવ ગામડાના અભણ બેન આવ્યા ગુસાઈજી પાસે, મારે નામ કંઠી લેવું છે. ગુસાઈજીએ કહ્યું, બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. અરે પેલાની જીભ જ ન વળે, નીકળે જ નહીં મુખમાંથી. ફરી કહ્યું, બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલી જ ન શકે. એટલે ગુસાઈજી કે તને મારું નામ આવડે છે? હા એ આવડે છે. તો કે 3 વાર બોલી જાય, કંઠી પહેરાવી દીધી. તો આપણનું નામ એ વિઠ્ઠલ સાક્ષાત પુરુષોત્તમ રૂપ છે, એ સાધારણ નથી. વિઠ્ઠલ નામના અનેક ભાવો આપણે ત્યાં આચાર્ય ચરણે બતાવ્યા. ગોપાલદાસજી વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ, જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. ત્યાં નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવી. એવા વિઠ્ઠલ શબ્દને ગોતી લાવજો વલ્લભાખ્યાનમાં. કેટલી વાર પ્રયોગ કર્યો ગોપાલદાસજી, અને વારે ઘડીએ વિઠ્ઠલ 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 શબ્દનો પ્રયોગ કેમ થાય છે? તો આમ ચારે નામ બિરાજમાન છે. તો શ્રી વિઠ્ઠલ પ્રગટિયા અને આગળ વર્ણન કરતા કહ્યું, આ દધી દૂધ ધ્રુત મધુ માંડવે, શેરડીએ વહે રે સુગંધ, આ સુગંધે મોહ્યા અલિકુલ આવ્યા. આ દધી દૂધ ધ્રુત મધુ માંડવે, પંચામૃતની ભાવ છે ને આપણે ત્યાં. જો પ્રાગટ્યતા પંચામૃત ન થતું, આ પંચામૃત ગણાવી. પંચામૃતમાં કઈ કઈ વસ્તુ હોય? દૂધ, દહીં, ઘી, બુરું અને શહેદ. અને શેરડીએ વહે રે સુગંધ, અને શેરડીમાંથી સાકર બને ને, બુરો બને. એટલે શેરડીએ વહે રે સુગંધ, આ સુગંધે મોહ્યા અલિકુલ આવ્યા. અને આ સુગંધ એવી પંચામૃતની જ્યારે પ્રભુ પધાર્યા છે, પંચામૃત વંટાઈ રહ્યા છે, પંચામૃતથી સ્નાન થઈ રહ્યા છે, અને એની દિવ્ય સુગંધ ચારે બાજુ થઈ રહી છે. તે જે તાજું કમળ ખીલે ને એવી સુગંધ કેવી ફેલાય, એટલે ભ્રમર ગોતતો ગોતતો આવી જાય. એમાં અલિકુલ આવ્યા. એક ભાવ તો અલિકુલ એટલે ભ્રમરો જ ભક્તો છે, અને મુખ કમલને જોઈ અને આ ભ્રમરો એટલે કે ભક્તો રૂપી ભ્રમરો આવીને ગુંજે છે. અલિકુલ આવ્યા છે, પણ ગાતા નથી કહે. ત્યાં તો કહે કે ભ્રમર કરે ગુંજાર. પ્રથમ આખ્યાનમાં તો કહ્યું છે, ત્યાં ગુંજાર કરે છે, શબ્દ કરે છે. પણ અહીંયા તો આવી ગયા અને ચારે બાજુ ફરવા લાગ્યા. અને આ સુત માગજન આવ્યા અને વર્ણન કરતા ગોપાલદાસ કહે, આ સુત માગધ સાધુ સર્વે મળ્યા તે માહો માહે, આ ઉત્સાહ ભર્યા કોને જાણે નહીં. આ સુત એટલે કવિજનો, ઉત્તમ કવિજનો આવ્યા, સુંદર ગીતો ગાવા લાગ્યા, બનાવીને સુંદર મંગલ ગાન કરવા લાગ્યા. માગધ એટલે ઢાઢી યા ભાટ ચારણ,
એ લોકો આવી ગયા અને આપણે ત્યાં ઢાડી લીલા ઠાકોરજીના પ્રાગટ્યમાં ગવાય, આખી વંશાવલી ગવાય અને એમના દિવ્ય ચરિત્રોને ગાવામાં આવે. હા, અને આ રીતે શુદ્ધ માગધ સાધુ સર્વે મળ્યા, સાધુ આવ્યા અને મળ્યા તે માહો માય એટલા પ્રસન્ન થાય, એકબીજાને ભેટે છે, આનંદ કરે, વધાઈ છે, વધાઈ છે, વધાઈ. ચારે બાજુ આ એકબીજાને લોકો વધાઈ આપી રહ્યા છે. કોઈને કાંઈ જોઈતું નથી, એમના ચિત્તમાં એવો આનંદ છે અને આનંદ સમાતો નથી એટલે અભિવ્યક્ત કરતા જાય છે, એકબીજાને ભેટતા જાય, મળતા જાય, વધાઈ આપતા જાય. અને આ ઉત્સાહ ભર્યા જે ઉત્સાહ છે ને પ્રાગટ્યનો, ઠાકોરજી પધાર્યા, પ્રભુ પ્રગટ થયા છે, એનો જે ઉમળકો છે કોને જાણે નહીં. અને એવા દહીં દૂધ ને ઉછળ્યા છે, જેમ નંદ મહોત્સવમાં વર્ણ્યા, સુધ ન પડે કો કાહુ કી નારી. એવા દહીં દૂધ ઉછાળ્યા, એવી હલ્દી ઉછાળી કે ખબર નથી પડતી કોની નારી છે. ગોપો મોઢા પર પાણી નાખીને જુએ કે આ મારી પત્ની છે કે નહીં. એવો ઉત્સવ નંદ મહોત્સવમાં થયો છે. આંગન બાડી કીચ, આટલા થર દહીં દૂધના થઈ ગયા અને સુધ ન પડે કો કાહુ કી નારી. એકનો હાથ પકડીને લઈ જાય, અરે હું તમારી નથી, પેલાની છું. ખબર નથી પડતી, એવા ભક્તિના રંગે, દહીં દૂધના રંગે રંગાઈ ગયા છે, કોઈને ઓળખી શકતા નથી. અને અહીંયા પણ કહું, આ ઉત્સાહ ભર્યા કોને જાણે નહીં. કોઈને ઓળખતા નથી, જાણતા નથી, અને બધા જ નંદ મહોત્સવમાં મગ્ન બનેલા છે. અને એનું વર્ણન હવે આનંદ કોને થાય છે તો કે શુકદેવજીને. શુકદેવ સબળ આનંદિયા વંદિયા શ્રી વલ્લભજીના ચરણ. આ ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરખશે. અને સૌથી વધારે આનંદ તો શુકદેવજીને થયો. પ્રસન્ન થઈ ગયા કે જે મારા સેવ્ય ઈષ્ટ પ્રભુ છે એ પોતે પધાર્યા છે. અને આનંદ કઈ વાતનો કે મેં ભાગવતજી ગાન તો કર્યું, પણ અનેક વિપરીત પ્રકારના અર્થો દુનિયામાં થઈ રહ્યા છે. હું જે કહેવા માંગુ છું એ તો કોઈ કહેતું નથી. દુનિયામાં ગમે તેટલા વિદ્વાનો ભાગવતજીના અનેક પ્રકારના ભલે અર્થો કરે, પણ એ પોતાના બુદ્ધિનો પ્રભાવ બતાવે છે. શુકદેવજી જે કહેવા માંગે એ નથી કહેતા. એટલે ગમે તેટલા સારા દુનિયામાં કેવા બુદ્ધિમાન લોકો, કેટલા પ્રભાવી લોકો છે દુનિયામાં, તેજસ્વી લોકો છે, અને લોકો કે મારી બુદ્ધિ પ્રમાણે મને આ અર્થ લાગે છે, એટલે એને જ ચોખ્ખું કીધું આ અર્થ એની બુદ્ધિનો છે. લોકો શું કહે, મારી બુદ્ધિ પ્રમાણે મને આ લાગે એટલે આ અર્થ એની બુદ્ધિનો. જે શુકદેવજી અર્થ કહેવા માંગે છે એ એને નથી જાણ્યો. અને સુખદેવજીને એ ખેદ છે કે હજી ભાગવતજીના શુદ્ધ અર્થો ક્યારે પ્રગટ થશે. પણ જ્યારે આ સુખદેવ સબળ આનંદિયા અને વંદિયા શ્રી વલ્લભજીના ચરણ. કહ્યું કે અરે આપના ચરણારવિંદમાં વંદન કરું છું, આપે તો ભાગવત સુધાર સમત કે અપનો પંથ જતાયો. ભાગવતજીનું બંધન કરી જે નવનીત નીકળ્યું એ પુષ્ટિ માર્ગ રૂપે સર્વને આપ્યું છે. અને સુબોધની આદિમાં અનેક અર્થો કર્યા. હવે ગુસાઈજી એના પર ટિપ્પણી આદિ લખી અને એના ગૂઢ અર્થોને લોકોને સમજાવશે. કારણ કે કહેવાય સુબોધિની પણ છે દુર્બોધિની. સરળમાં સમજે તદુક્તમ અપી દુર્બોધમ. સ્વયં ગુસાઈજીએ જ કહ્યું છે કે આપે કહ્યું એ તો બધું દુર્બોધ છે, પણ સુબોધમ સાધ્યતા તથા, પણ એ સુબોધ થાય એના માટે આ સર્વોત્તમ છે. અને એટલા માટે વંદન કરે છે મહાપ્રભુજીને. કેમ? આ ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરક્ષે, કે જેની ગાથા મેં ભાગવતજીમાં ગાઈ છે. હવે તમે કોઈની બાયોગ્રાફી લખી હોય અને જેની લખી હોય એ વાંચવા પુસ્તક ખરીદે યા લે અને એ વાંચે, તમને કેવો આનંદ થાય કે જેના વિશે મેં લખ્યું એ પોતાની જીવન એમાં વાંચે છે. તો સુખદેવજી આનંદિત એટલા માટે થઈ રહ્યા છે કે જે પ્રભુની ગાથા મેં લખી, હવે એ જ પ્રભુ મારા ભાગવતજીને વાંચશે.